સુરતમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એકવાર દારૂના મસમોટા અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. પૂર્ણા વિસ્તારમાં ઝૂંપડામાં ચાલતા મિની બાર ઉપર એસએમસીએ દરોડો પાડી નશો કરવા આવેલા 14 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 30 લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળ ઉપરથી ઇંગ્લિશ દારૂની 5600થી વધુ બોટલ અને દેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. પૂર્ણાના ઔદ્યોગિક વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ પહોંચ્યા બાદ બે રોકટોક વેચાણ ચાલતું હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. મળતી માહિતી પ્રમાણે સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓર્ચિડ ટાવરની પાછળ સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે વિદેશી 5646 દારૂની બોટલો જપ્ત કરી છે. આ સાથે જ 180 લીટર દેશી દારૂનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂની કિંમત 9,49,476 રૂપિયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 36,000નો દેશી દારૂ હતો. પોલીસે કુલ 9.85 લાખનો દેશી અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બુટલેગર સુધાકરે 5 મહિના પહેલા જ અહીં દારૂનો અડ્ડો શરૂ કર્યો હતો. ગોડાદરા વરાછા બાદ પૂણા વિસ્તારમાં દારૂનો અડ્ડો શરૂ કરવામાં આવ્યો. થોડા સમય પહેલા આ દારૂના અડ્ડા પર દારૂ પીવા બાબતે બબાલ થઈ હતી, જેના પગલે બુટલેગરે દારૂ પીવા આવનારને માર માર્યો હતો. ત્યારબાદ રાત્રિના સમયે માર ખાનાર વ્યક્તિ ટોળા સાથે અહીં આવ્યો અને આ દારૂનો અડ્ડો સળગાવી નાખ્યો હતો. ત્યારબાદ ફરી દારૂનો અડ્ડો શરૂ કરી દીધો હોવાની ચર્ચા છે. જો કે હવે એસએમસીએ દરોડો પાડી પૂણામાંથી મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.